ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. 234 નંબરનો કળશ છે. 234 પરમ ભક્તિ અધિકારમાંનો છેલ્લા 7 કળશોમાંનો આ એક કળશ છે. છેલ્લી ગાથા 140. 140મી ગાથા પછી પદમ પ્રમલધારી દેવે 7 કળશ કાવ્યોની રચના કરી છે. એમાં લગભગ છેલ્લા 2-3 શ્લોકોમાં શ્રી ઋષભદેવ આદિ મહાવીર પર્યંત સર્વે તીર્થંકર ભગવંતોએ પરમ યોગ ભક્તિ કરીને સિદ્ધિને પામ્યા છે. એટલે હે જગતજનો, જગતના ભવ્ય જીવો, તમે પણ યોગ ભક્તિ વડે સિદ્ધિને પામો, સર્વ સુખને પામો. એટલે જો 298 નંબરના પાના ઉપર 298 એ પાના ઉપર સર્વ જીવો નિત્ય તે ઉત્તમ ભક્તિ કરો, આ 233મા શ્લોકમાં વાત આવી હતી. સવારે આપણે એની ચર્ચા લીધી હતી. સંસારના ઘોર ભયથી, સંસારની ઘોર ભીતિથી સર્વ જીવો નિત્ય તે ઉત્તમ ભક્તિ કરો. એટલે ડરેલ ચિત્ત હોય તો, શરત એટલી છે, ભય પામેલા હોય તો, જે ત્રિભુવન મેં જીવ અનંત સુખ ચાહે દુઃખ તે ભયવંત, દુઃખોથી ડરેલા હોય તો. ઘણી વાર વિચાર આવે, ધર્મ સુખી જીવો કરે કે દુઃખી જીવો કરે? બોલો. ધર્મ, બોલો અમેરિકાવાળા બોલો, ધર્મ સુખી જીવો કરે કે દુઃખી જીવો કરે? બોલો સાહેબ. સુખી. ધર્મ દુઃખી જીવો કરે કે સુખી જીવો કરે એમ? અરે જે સુખમાં હોય એ કરે કે દુઃખમાં હોય એમ કરે એમ? સંસારના સુખમાં હોય એ શા માટે ધર્મ કરે? દાડી, છોકરા, વૈભવ, પૈસા, જાહો જલાલીમાં મહાલતા હોય. સીધી વાત છે ને, ભાવ ભયથી ડરેલ ચિત્તવાળાનું કામ છે. દુખિયારાનું કામ છે આ ખરેખર. સુખિયા લોકોનું કામ નથી. એસી અને પંખાની અપેક્ષા રાખનારનું કામ નથી આ. એમ સુવિધા ભોગીઓનો કામ નથી આ. આ તો ભવ ભયથી ડરેલ ચિત્ત. આ તો યોગસારમાં લખ્યું. અહીંયા તો લખે છે ઘોર સંસારના ઘોર દુઃખોથી. આજ સવારે આપણે ઘણું બધું વાંચ્યું હતું ને, એમાં ઉદેશી એવું બોલ્યા હતા, 12 અંગના પાઠી છે, એક ભવ અવતારી છે, સ્વર્ગના દેવોને એમ કહેવાથી તમે રહેવા દો. કેમકે આખરે તો સંયોગોમાં જ છે ને, સંકલ્પ વિકલ્પોમાં જ છે ને. ખ્યાલમાં આવ્યું? કેટલી સરસ વાત હતી. આપણને સ્વર્ગનો વૈભવ દેખાય અને ગુરુદેવશ્રીને સ્વર્ગના વૈભવની વચ્ચે દેવો દુઃખી દેખાય. આપણને સ્વર્ગીય વૈભવ દેખાય અને ગુરુદેવશ્રીને સ્વર્ગીય વૈભવની વચ્ચે દેવો દશાચારોं गति की दयनीय दया का किंतु यहाँ विधान शरण जो अपराधी को दे अरे अपराधी वह भगवान. તો આ બહુ અલૌકિક ગાથા છે અને
કળશ છે, જે કળશને આપણે બહુ મનોમંથન કરવા માગીએ છીએ. એ બહુ એકાગ્રતાપૂર્વક સાંભળજો. મૂળ કળશનો પાઠ કરીએ આપણે 234. રાગ દેશ પરંપરા પરિણતમ ચેતો વિહાયાધુના શુદ્ધ ધ્યાન સમાહિતેન મનસાનંદાત્મતત્વસ્થિત ધર્મમ નિર્મલ શર્મ કારણમહં લબ્ધ્વા ગુરો સન્નિધો જ્ઞાનાપાસ સમસ્ત મોહ મહિમા લીને પર બ્રહ્મણી. એમાં લીએ શબ્દ લખેલું છે, લીને, લીન થયેલો. થોડાક બોલો બધા જુઓ. 6 બાબતો આમાં સમજવા જેવી છે. પહેલી લીટીમાં લખેલ છે, જુઓ, ગુરુના સાનિધ્યમાં નિર્મળ સુખકારી ધર્મને પ્રાપ્ત કરીને. બરાબર? આ પહેલો પોઈન્ટ. કયો? પ્રાપ્ત કરીને. આ મુખ્ય બાબત ધ્યાન રાખજો. બીજો, જ્ઞાન વડે જેણે સમસ્ત મોહનો મહિમા નષ્ટ કર્યો છે. પહેલો પોઈન્ટ કયો? ધર્મને પ્રાપ્ત કરીને. બીજો પોઈન્ટ, મોહની મહિમાને નષ્ટ કરીને. એવો હું. હવે ત્રીજો પોઈન્ટ, રાગ દેશની પરંપરા રૂપે પરિણત ચિત્તને, વાંચો, છોડીને. ફરી એકવાર, ધર્મને પ્રાપ્ત કરીને, મોહની મહિમાને નષ્ટ કરીને અને રાગ દેશની પરંપરા રૂપે પરિણત ચિત્તને છોડીને. સમજાય છે બરાબર? પહેલી શરત, બીજી શરત, ત્રીજી શરત, ક્રમ છે. એમાં હજી 3 બાબતો છે. શુદ્ધ ધ્યાન વડે સમાહિત કરેલા મનથી. કેવો મન છે? સમાહિત. આ પણ શબ્દ બહુ માર્મિક છે. શુદ્ધ ધ્યાન વડે એટલે પરમ ભક્તિ વડે. આમાં ક્યાંથી પરમ ભક્તિ આવી? પરમ યોગ, યોગ ભક્તિ. છેલ્લા 2 દિવસથી આપણે વાંચીએ છીએ કે નહીં? તો શુદ્ધોપયોગ, પરમ યોગ, ચૈતન્ય ભક્તિનો યોગ, સ્વયં સિદ્ધ ભક્તિનો યોગ, અરે સ્વભાવ ભાવનો યોગ, આત્મભાવનો યોગ. તો શુદ્ધ ધ્યાન વડે સમાહિત એટલે સમાયેલો. બરાબર? સમાહિત કરેલા. વાહ! કાઉન્સમાં જો એ સમાહિત શબ્દનો થોડોક ભાવ ભાષણ કરાવ્યા છે. સમાહિત એટલે કાઉન્સમાં શું લખ્યું છે? વાંચો. એકાગ્ર અને શાંત કરેલું. જો આપણું મન જ તો શાંત નથી થતું. હા, અને મન તો આપણું એકાગ્ર નથી થતો. ઉપયોગ એકાગ્ર થતો નથી. ચિત્ત શાંત બનતો નથી. તો વાંચેલું યાદ રહે તો કેવી રીતે યાદ રહે? અભ્યાસ. ચિત્ત શાંત હોય, એકાગ્ર હોય તો યાદ રહે. ખ્યાલમાં આવ્યું? તો ધર્મને પ્રાપ્ત કરીને, મોહનો મહિમા નષ્ટ કરીને, રાગ દેશની પરંપરા રૂપે પરિણત એટલે ખરડાયેલો, મલિન બનેલો ચિત્ત એને છોડીને. છે ને ગજબની વાત? વિભાવને આજે છોડો, કાલે છોડો, અનંતકાળ પછી છોડો. છોડ્યા વિના છૂટકો નથી. ખોટું જે છે એને આજે છોડો, કાલે છોડો કે અનંતકાળ પછી છોડો. છોડ્યા વિના છૂટકો નથી. ખ્યાલમાં આવ્યું? એને છોડીને શું કરવાનું? કે શુદ્ધ ધ્યાન વડે સમાહિત. વાહ! એવું મન. હું આને
ચોથો પોઈન્ટ તરીકે તમને કહેવા માગું છું, શુદ્ધ ધ્યાન વડે જે શાંત થયેલું મન છે, ખ્યાલમાં આવ્યો? પરિગ્રહ ભેગા કરીને, જગતનું માન મેળવીને, સાહેબ, જગતનું માન મેળવીને, જગતમાં નામના મેળવીને, અન્યાય અનીતિથી પરિગ્રહના પોટલા બાંધીને, ગાડી બંગલા ભેગા કરીને ચિત્ત કોઈ દી શાંત બને જ નહીં. એ પરિગ્રહના પોટલા જ બતાવે છે કે ચિત્ત અશાંત છે. બોલો, પરિગ્રહના પોટલા જ બહારના બતાવે છે, બહારનો વિસ્તાર જે બતાવે છે. હા, દાખલા તરીકે વાત કરો, મુકેશ અંબાણી, બરાબર, આટલા મોટા ધંધા વ્યાપાર બધે માથાકૂટમાં રહેવું, બોલો અશાંત છે કે ચિત્ત શાંત છે? બતાવો. ચિત્ત શાંત હોય તો સ્વાધ્યાય ન કરે બેસીને, સાહેબ. ચિત્ત શાંત હોય તો દીક્ષા ન લે. ચિત્ત શાંત હોય તો વૈરાગ્ય ન ધારણ કરે. ચિત્ત શાંત હોય તો આત્મકલ્યાણના માર્ગે ન આવે. એ બહારનો એનો ફેલાવ, એનો વિસ્તાર જ બતાવે છે કે ચિત્ત એનો અશાંત છે. અરે બાહ્ય પરિગ્રહ તો ખરો જ કે નહીં બહારનો? તો બાહ્ય પરિગ્રહ શું બતાવે છે? બાહ્ય પરિગ્રહ બતાવે છે કે અંતરંગમાં હજી પરિગ્રહ છે. મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, અંતરંગમાં કશાયના પરિગ્રહ છે, એટલે બહારમાં પરિગ્રહનો વિસ્તાર દેખાય છે. એક કરોડપતિને તમે જાઓ તો ઘરમાં જાહો જલાલી દેખાય. એક મુનિરાજ પાસે જાઓ, શું દેખાય? બોલો, સીધી વાત છે. એક સંયમી પાસે જાઓ, એક ત્યાગી વ્રતી પાસે જાઓ, અને એક ભોગી જીવને ત્યાં જાઓ, ભોગીને ત્યાં શું દેખાય? હું તમને એક નૈરોબીનો એક બહુ ભયંકર દાખલો આપું. નાયરોબી એક બેન હતા, ઉર્વશીબેન. મારી ઈચ્છા જરાય નહોતી જવાની, તોય ધરાર લઈ ગયા. સાંજનું આપણે ત્યાં જ જમી આવીએ. તો સાંજનું વાળું આપણે કરીએ ને, વહેલા જમીએ. તો ઓલા સામેવાળાને ફોન કર્યા, એ જામનગરના બાજુના 52 ગામના હતા. કમસે કમ 1600 ગાયો હતી. 1600 ગાયો. પાંજરાપોળ નહીં, ગોપાલન, એટલે ગાયો એનો બિઝનેસ. અને ઓલી દૂધની ગાડીઓની તો લાઈન લાગી હતી, અને ઓલા દૂધ ધોતા હતા, બધા મશીનો હતી. સેંકડો ગાયો બધી ઊભી. સાહેબ, અહીંથી સમજો ને કે આમ રેલવે સ્ટેશન સુધી, આમ સોરઠિયા ચોક સુધી, અને આમ મોટી ટાંકી આગળ, અને હજી આમ આગળ જાઓ, જ્યાં નજર જાય એટલી મોટી બધી ખેતી ચારે બાજુએ, અને વચ્ચે ખેતરોની વચ્ચે જ બંગલો. એ બંગલામાં અંદરમાં પગ રાખતા વેત જ મને એમ થયું કોઈ કસાઈના ઘરે હું આવ્યો છું. સોફા ઉપર આ રૂમાલ હોય ને, ઓલું વાઘનું વાઘાંબર, હું બેઠો ય નહીં ત્યાં, રાજુભાઈ. મેં લાકડાની ખુરશી મંગાવી. કેટલી વાર તો ઊભા જ હતા. વાઘાંબર, ખુરશીઓ ઉપર બધા ચામડા મળેલા, અને આ બધા જેમ એન્ટિક બધા વોચ હોય ને, ઘડિયાળો હોય ને, એમ હાથીના દાંત, હરણના શિંગડા, રીતસર મોઢા ઉપરના, માથા ઉપરના, ધડ ઉપરના, આમ કલેવર આખું, કંકાલ, આખા બંગલામાં. રાજુભાઈ, હું તમને કહું, ખાવા પીવાની વાત તો જવા દો, મેં એક જળનું ટીપું ન લીધું ત્યાં. અરે જ્યાં માંસાહારનો સામ્રાજ્ય હો, હા, જ્યાં પશુઓને મારી મારીને ટીંગાડવામાં આવ્યા હો, જેની ચામડીથી ફર્નિચરો સજાવ્યા હોય, વિચાર કરો તમે.
હા, એટલે કહેવાનો અર્થ એવું છે, એ કેવો ચિત્ત છે બતાવો? રાગ દેશની પરંપરા રૂપે પરિણત ચિત્ત છે, જે ચિત્તને અહીંયા છોડવાની વાત કરે છે. અને શુદ્ધ ધ્યાન વડે સમાહિત. બોલો હવે એ જે પરિગ્રહનો વિસ્તાર છે, એ જે હિંસાનો તાંડવ છે, બોલો સાહેબ, એનું મન એકાગ્ર છે કે શાંત છે? એકાગ્ર છે એનું મન? શાંત છે કે અશાંત છે? મને તો બસ એટલું સમજાય છે, બહારનો પરિગ્રહનો વિસ્તાર ચિત્તની અશાંતિને દર્શાવે છે. હા, બહારની જાહો જલાલી ચિત્તની અશાંતિને દર્શાવે છે. પ્રવચન સારમાં તો ચક્રવર્તીનો દાખલો આપ્યો છે. 6 ખંડના રાજ્યને ભોગવવા માટે ચક્રવર્તી જેવા ચક્રવર્તીઓ પણ પ્રવૃત્તિ કરે છે. એનાથી ખ્યાલમાં આવે છે 5 ઇન્દ્રિયોની પીડાથી આવા ચક્રવર્તી જેવા જીવો પણ પીડિત છે. તો પીડિત છે તો પછી એકાગ્ર તો નથી જ ને, શાંત તો નથી જ ને મને એનું. કંઈક ન્યાય સમજાય છે મારો ભાઈ રાજુભાઈ? હા, તમે 10,000ની નોકરી કરીને પણ 2 સમયના રોટલા ખાઈને સરસ મજાના 2 કલાક સ્વાધ્યાય કરો છો, બરાબર? તમારા જેવો એકાગ્ર મન અને શાંત ચિત્ત કોઈનું નથી. અને 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, તોય હજી કમાવા પાછળ દોડાદોડી કરે છે. બોલો એ ચિત્ત વ્યગ્ર છે કે નહીં? ચિત્ત અશાંત છે કે નહીં? બતાવો. સમાધાન સાથે વળગેલું મન શાંત મન છે. શાંત મન છે, એકાગ્ર મન છે. તત્વ સાથે, સમાધાન સાથે. અહીંયા એના માટે શબ્દ વાપર્યું છે, શુદ્ધ ધ્યાન વડે સમાહિત કરેલું મન. તો આ ચોથો પોઈન્ટ. આગળ, આનંદાત્મક તત્વમાં સ્થિત રહેતો થકો. રહેવાનું ક્યાં? કે આનંદ સ્વરૂપી તત્વમાં. વાહ! હવે અજીવ તત્વ તો આનંદ ક્યાંથી હોય? અજીવમાં ક્યાંથી આનંદ હોય? આશ્રવમાં ક્યાંથી આનંદ હોય? તત્વ તો એ જ છે ને, જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ. તો 7 તત્વોમાં અજીવે છે, આશ્રવે છે, બંધે છે, એમાં ક્યાં આનંદ છે? હા, એક અપેક્ષાએ સંવર કહો, નિર્જરા કહો, મોક્ષ કહો, એક અપેક્ષાએ કહો તો એમાં આનંદ રૂપ છે, આનંદ તત્વ છે. પણ મૂળ આનંદ તત્વ તો ન્યારો નિરાળો છે ને, ત્રિકાળ સ્વભાવ. તો એ આનંદાત્મક તત્વમાં સ્થિત રહેતો થકો. અજીવમાં સ્થિત નહીં, આશ્રવમાં સ્થિત નહીં, સંવરમાં નહીં. આહાહા, સંવરમાં નહીં, નિર્જરામાં નહીં, મોક્ષમાંય નહીં. જો મોક્ષમાં સ્થિત નહીં, આત્મતત્વમાં સ્થિત. સિદ્ધ ભગવાન ક્યાં રહે છે? મોક્ષમાં કે મુક્ત સ્વભાવમાં? બોલો સાહેબ, બોલો કંઈક. હા, આદિનાથ ભગવાન ક્યાં મોક્ષમાં છે કે આત્મામાં છે? શાંતિનાથ ભગવાન મોક્ષમાં છે કે આત્મામાં છે? પાઠશાળાના બાળકો બોલે એ શોભે, આપણને નહીં શોભે. દરેક દ્રવ્ય પોતપોતાના દ્રવ્ય ગુણ પર્યાયને ચુંબે છે. આદિનાથ ભગવાન, અચ્છા સિમંદર ભગવાન ક્યાં છે? ભરત ક્ષેત્રમાં, એરાવતમાં કે વિદેહમાં? ક્યાં છે બોલો ભાભી? વિદેહમાં, આત્મામાં નથી. ક્યાં ભૂલી ગયા તમે? સિમંદર ભગવાન વિદેહમાં નથી, સિમંદર ભગવાન આત્મામાં છે. આપણને શું છે પરિચય? ઓલા બાહ્ય ક્ષેત્રોનો છે ને, એટલે સીધા મોડામાં એ જ આવે. ખ્યાલમાં આવ્યું? બહુ બહુ માર્મિક વાતો છે બધી. તો જો આમાં શું કહે છે? આનંદાત્મક તત્વમાં સ્થિત રહેતો થકો. હજી એક આનો સરળ અર્થ કરો. આનંદમાં આનંદી બની રહે છે. આનંદમાં આનંદી, મહાઆનંદમાં આનંદી.
બરાબર. ફરીથી સૌથી પહેલાં આવ્યો ધર્મને પ્રાપ્ત કરીને, બીજો આવ્યો મોહનો મહિમા નષ્ટ કરીને, આગળનું બોલો રાગ દેશની પરંપરા રૂપે પરિણત ચિત્તને છોડીને, બરાબર. પછી શુદ્ધ ધ્યાન વડે સમાહિત, બોલો શુદ્ધોપયોગ વડે પરમ યોગ વડે સમાહિત એટલે એકાગ્ર થયેલા, શાંત થયેલા. પૈસા કમાવીને મન શાંત થાય કે પૈસાનો ત્યાગ કરીને મન શાંત થાય? પરિગ્રહ ભેગું કરીને મન શાંત થાય કે પરિગ્રહનો ત્યાગ કરીને મન શાંત થાય? પરમાં વસવાથી મન શાંત થાય કે પરથી ખસવાથી મન શાંત થાય? કરો, વિચાર કરો. આખી દુનિયા પરિગ્રહના પોટલા બાંધવાની પાછળ, હા, 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, તોય સંતોષ નહીં, દોડે છે બસ. હા, માંડ મનુષ્ય ભાવ મળ્યું, માંડ આ સાંભળવાનો યોગ મળ્યો. ખ્યાલમાં આવ્યું? ગુરુદેવસે આજ કેટલું સરસ બોલ્યા છે. હા હા હા, સંસારથી ઘોર ભય પામ. તીર્થંકરોએ પણ આવી ભક્તિ કરી છે પરમયોગની. જો સંસાર વિશે સુખ હો તો તીર્થંકર ક્यों ત્યાગે, કાહે કો શિવ સાધન કરતે સંયમ સો અનુરાગે. બિલકુલ એવું લાગે આ ગાથાનો અને શ્લોકનો જ અનુવાદ છે. 140મી ગાથા અને આ છેલ્લા બધા કળશો. આવ્યો ને એના પહેલાં વૃષભાદિ બધા મોક્ષે પધાર્યા આવી યોગ ભક્તિ વડે. એટલે હે જગતજનો, તમે પણ યોગ ભક્તિ કરો. જો ફરીથી જુઓ, ગુરુના સાનિધ્યમાં નિર્મળ સુખકારી ધર્મને પ્રાપ્ત કરીને. તો આમાં પોઈન્ટ યાદ રાખજો, પ્રાપ્ત કરીને. તો શું પ્રાપ્ત કરવાનું એની વાત, બરાબર. બીજો, જ્ઞાન વડે જેણે સમસ્ત મોહનો મહિમા નષ્ટ કર્યો છે. જો આને શોર્ટ કરું છું, પહેલા પોઈન્ટમાં એવું પ્રાપ્ત કરીને, બીજામાં એવું નષ્ટ કરીને. એટલે કંઈક મેળવવાનું છે અને કંઈક ગુમાવવાનું છે, છોડવાનું છે. 2 થયા. ત્રીજો પોઈન્ટ, રાગ દ્વેષની પરંપરા રૂપે. જો હવે શબ્દ આવ્યો, હવે થોડોક એમાં પણ મરમ છે. જ્યારે ધર્મની પ્રાપ્તિ થાય, મોહનો મહિમા નષ્ટ થાય, ત્યારે જ રાગ દ્વેષની પરંપરા રૂપે પરિણત ચિત્તને જીવ છોડી શકે. શું ન્યાય સમજાણું? પકડાનું? ધર્મની પ્રાપ્તિ નથી, ગુરુના સાનિધ્યમાં ધર્મની આરાધના નથી, ધર્મની પ્રાપ્તિ નથી. એ જ્ઞાન વડે મોહનો મહિમા નષ્ટ કેવી રીતે કરે? અને મોહનો, કેમ કે ગુરુના સાનિધ્યમાં ધર્મ જ નહીં પામે તો જ્ઞાન ક્યાંથી હોય? સીધી વાત છે ને. અને જ્ઞાન જ નથી એની પાસે તો મોહ નષ્ટ ક્યાંથી કરે? અને મોહ જ નષ્ટ ન કરે તો રાગ દેશની પરંપરા રૂપે, સનાતન ધારા રૂપે જે પરિણત એટલે ખરડાયેલું જે ચિત્ત છે, એ ચિત્તને કેવી રીતે છોડે? સમજાય છે? એકબીજા સાથે સંકળાયેલી વાત છે આ. અને જ્યારે એવા ચિત્તને છોડે નહીં તો શુદ્ધ ધ્યાન ક્યાંથી થાય? સમજાય છે? અને શુદ્ધ ધ્યાન જ ન હોય તો મન એકાગ્ર ક્યાંથી થાય? શાંત ક્યાંથી થાય? અને એ આત્મતત્વમાં, આનંદરૂપી આત્મતત્વમાં ક્યાંથી રહે? જો આમ છે તો આમ છે, ને આમ છે તો આમ છે, ને આમ નથી તો આમ નથી. છે કંઈક સમજાય છે? એટલે જ મેં આ સવારના સ્વાધ્યાયમાં ઉતાવળ નહીં કરી. મારે આ સ્વતંત્ર સ્વાધ્યાય લેવાનો મૂડ હતો ત્યારે જ, પણ જુઓ તમે કેવું મસ્ત નીકળે છે એમાંથી. ગુરુના સાનિધ્યમાં નિર્મળ સુખકારી ધર્મને પ્રાપ્ત કરીને. આ ક્વોલિફાઈડ મુમુક્ષુ કહેવાય. પહેલાં ગુરુનો સાનિધ્ય તો અપનાવો સાહેબ.
આ પહેલી પાઠશાળા છે. ગુરુના સાનિધ્યમાં આવીને યથાર્થ ધર્મને પહેલાં પ્રાપ્ત કરો, સમજો. આ ફર્સ્ટ ક્વોલિફિકેશન છે. અને પછી સેકન્ડ સ્ટેજમાં આવશે જ્ઞાન વડે જેણે સમસ્ત મોહનો મહિમા. મોહનો મહિમા, ધનજીભાઈ બહુ માર્મિક વાત છે. આપણને જ્ઞાનનો મહિમા નથી આવતો, મોહનો મહિમા આવે. તત્વનો મહિમા નથી આવતો, મોહનો મહિમા આવે. ગુરુદેવશ્રી નથી 31મી ગાથાની વાત કરતા. નાણ સહાવાદી મુણદી આદમ, જ્ઞાન સ્વભાવે અધિક આત્માને જાણો. અહીંયા આત્માની ક્યાં અતિશયતા, સ્વરૂપ અને સ્વભાવની ક્યાં અતિશયતા લાગે છે? મોહનો મહિમા છૂટતો નથી. હા, મોહ કી મહિમા દેખો क्या तेरे मन में समाये, तेरी ही महिमान आए तुझे, तेरी ही महिमान. પોતાનો મહિમા નથી, દુનિયાનો મહિમા છે. હા જયેશભાઈ, અહીંયા ગુરુદેવશ્રીનો પ્રવચન ચાલતો હોય, બહાર ગપાટા મારતા ઊભા હોય, બોલો એને ગપાટાનો મહિમા છે કે તત્વનો મહિમા છે? છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો સાહેબ. તત્વનો મહિમા હોય તો અહીંયા આવીને બેસે ને. દુનિયાના ગપના મહિમા છે. બહુ સરળ શબ્દોમાં કહું, વિકથાનો મહિમા છે, વિતરા કથાનો મહિમા નથી. ખ્યાલમાં આવ્યું? તો એકબીજા સાથે સંકળાયેલા છે. ધર્મને પ્રાપ્ત કરશે તો મોહનો મહિમા નષ્ટ કરશે. મોહનો મહિમા નષ્ટ કરશે તો રાગ દેશની પરંપરાએ જે પરિણત ચિત્ત, ખરડાયેલો દુઃખી થયેલો ચિત્ત છે એને છોડશે. એને છોડશે તો શુદ્ધ ધ્યાન કરશે. અને શુદ્ધ ધ્યાન હશે તો મનમાં એકાગ્રતા હશે, શાંત હશે. અને મનમાં આનંદદાયક, આનંદ સ્વરૂપી તત્વમાં એટલે આત્મ સ્વભાવમાં તે ઠરેલો રહેશે. સ્થિત એટલે ઠરેલો રહેશે. અને પછી કહે છે પરબ્રહ્મમાં લીન થાઉં છું. પરબ્રહ્મ એટલે પરમાત્મામાં લીન થાઉં છું. તો પરમાત્મામાં લીન થયો. જો પહેલા પોઈન્ટમાં પ્રાપ્ત, ધર્મને પ્રાપ્ત કર્યો. બીજા પોઈન્ટમાં નષ્ટ કર્યો, મોહનો મહિમા નષ્ટ કર્યો. ત્રીજા પોઈન્ટમાં રાગ દેશની પરિણત એટલે ખરડાયેલો જે ચિત્ત છે એને છોડ્યો, બરાબર, ત્યાગ કર્યો. અને ત્યારબાદ શુદ્ધ ધ્યાન વડે સમાહિત એટલે શાંત થયેલો મન. એના પછી આનંદ સ્વરૂપી આત્મામાં સ્થિત થયો એટલે રહ્યો. 5 પોઈન્ટ થયા. અને છેલ્લો સ્થિત રહ્યો એ પરબ્રહ્મ પરમાત્મામાં જ લીન થયો. એ પછી રહી હૈ અનંતાનંત યથા તથા શિવ પરિણમે, સાધી અનંતાનંત સમાધિ સુખ. પછી બહાર જ ના આવે. મને બતાવો પહેલાં સમજાય છે તમને બધાને? નિંદર તો નથી આવતી ને? હા ધનજીભાઈ, ગરમી તો નથી લાગતી ને? પૂછવું પડે મારે, નહીં તો હું 6ઠા ગુણસ્થાનમાં અને તમે 7મા ગુણસ્થાનમાં. હા, મારો ઓડિયો ચાલ્યા રાખે અને તમારો અંદરનો વિડીયો એટલે મારે પૂછવું પડે એમ. ખ્યાલમાં આવ્યો? કેટલો માર્મિક કળશ છે. હા, રાગ દેશ પરંપરા પરિણતમ ચેતો વિહાય અધુના. અધુના એટલે હવે, અત્યારે રાગ દ્વેષની પરંપરા વડે, વાહ, દિન રાત શુભાશુભ ભાવોं से મેરા વ્યાપાર ચલા કરતા. બોલો, એ રાગ દેશની પરંપરાથી ખરડાયેલો ચિત્ત એને હવે છોડીને, વિહાય એટલે એને હવે મૂકીને. આમાં થોડુંક શ્લોકમાં આડાવાળા પોઈન્ટ છે પણ અર્થમાં બહુ વ્યવસ્થિત ગોઠવ્યા છે. શુદ્ધ ધ્યાન સમાહિતેન, વાહ, શુદ્ધ ધ્યાન વડે સમાહિત થયેલો, એકાગ્ર થયેલો, શાંત થયેલો, મનસા આનંદ તત્વ સ્થિત. વાહ, મનથી. મન હોય તો માળવે જવાય, અહીંયા કહે છે કે મન હોય તો મોક્ષે અવાય. અરે ભૂખ હોય તો જ ખવાય છે ને.
એમ મન હોય તો જ જ્ઞાનની વાર્તા થાય. સમજાણું? તો મનથી આનંદાત્મક તત્વમાં સ્થિત, એટલે તત્વમાં લીન એમ. ધર્મમ નિર્મલ શર્મ કારિણમહમ લબ્ધ્વા ગુરો સન્નિધો. આમાં એવું જો, ગુરુના સાનિધ્યમાં લબ્ધ્વા એટલે પામીને. શું પામીને? ધર્મમ, ધર્મને પામીને. કેવા ધર્મને પામીને? નિર્મલ શર્મકારિણમ, એટલે નિર્મળ સુખકારી એવા ધર્મને પામીને. જે આ શ્લોકના અર્થમાં સૌથી પહેલાં લીધું છે. ગુરુના સાનિધ્યમાં. સાચું કહો, આ પંચમ કાળના અવળ ચંડાઈવાળા અને અભિમાની જીવોને ગુરુનું સાનિધ્ય ક્યાં ગમે છે? બોલો રાજુભાઈ, તમને વિદ્વાન સાથે મિત્રતા કરવી ગમે કે વિષય ભોગોમાં રહેનારની મિત્રતા કરવી ગમે? બોલો સાહેબ. 5 પાપમાં ખરડાયેલા ગમે, 7 વ્યસનોમાં ખરડાયેલા ગમે. વિદ્વાન નહીં ગમે, કેમ કે વિદ્વાન રાત્રે નહીં ખાય તો આપણું એ બંધ થઈ જાય. બજારની વસ્તુ નહીં ખાય તો આપણે કેમ ખવાય? એટલે ખરેખર આ જીવનો દોષ એવડો ભયંકર છે કે એને દોષ ક્યાંક છતાં થાય તો મારું પોલમ પોલ ખુલે. એટલે અમારે સજ્જનો સાથેની મિત્રતાએ નથી જોતી. આ પહેલો પોઈન્ટ છે ને આમાં, કયો? ગુરુના સાનિધ્યમાં. એના ઉપર જ આપણે આપણા જીવનમાં ચોકડી છે. બોલો ભવિશ્રી, તમારી હોય ને લેડીઝની કિટી પાર્ટી હોય, હા, જે પણ બેનપણીઓ હોય, એમાં સમજો કે 8-10 જણા હોય. એમાં 2 જણા જો રાત્રિ ભોજન ન કરતા હોય તો પહેલી વાત, 8 જણા જીતી જાય કે 2 જણા જીતે? નીચું જોવાનું કોને આવે છે એમાં? બોલો. ઓલા 2 જણાને જ આવે છે. અને ઓલા તો બધા બેશરમ થઈને, બેશરમ શબ્દ બોલું છું, મહા અસંયમી, બેશરમ થઈને ઓલા 2 જણા જે રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે ને સંયમથી રહે છે, એમની પાસેથી સંયમની શિક્ષા નથી લેતા. ઉલટાનું એમ કહે, ઓહો બહુ મોટા ધર્મ કરવા આવ્યા. અને એ જ 8 જણા પર્યુષણ પર્વના દિવસોમાં મોઢામાં પાણી નહીં નાખે, એવા તો દંભ કરે, ધર્મના નામે મોટા મોટા ડોળ કરે. અને 365 દિવસ રાત્રિ ભોજનના ત્યાગ કરનારને નીચું જોવાનું આવે. બોલો એમણે શું કર્યું? સંયમીનું અપમાન કર્યું કે નહીં? અરે સંયમનું અપમાન કર્યું કે નહીં? સંયમીની વિરાધના કરી કે નહીં? મહાપાપ, ઘોર પાપ કરેલ છે, સામાન્ય પાપ નથી. સામાન્ય હું દાખલો આપું છું કેવળ. રાજુભાઈ, બહુ સમજવા જેવું છે. એટલે મને તો ઘણા સાધર્મી જે આપણા અહીંના રાજકોટના કે બહાર પણ જ્યારે જઈએ ક્યાંય કોઈ સારા પ્રસંગમાં વગેરે, ચૌયાર હોય, બહુ પ્રેમથી આદરથી કે ભાઈ રાત ચૌયાર છે, બહુ આદરથી બેસાડે, પ્રેમથી ખવડાવે. ખાવું હોય તો આપણે ખાઈએ, નહીં ખાવું હોય તો નહીં ખાઈએ. પણ સંયમનો એટલો તો સન્માન છે એમને, એટલું જોઈને આપણું હૃદય ગદગદ થાય. બાકી દાંત કાઢનાર ઉપર તો દયા આવે. પોતે સંયમ પાળે નહીં અને સંયમ પાળનાર ઉપર દાંત કાઢે, હાંસી કાઢે, હાંસી કરે એને. એ હાસ્ય કશાય છે, તીવ્ર હાસ્ય કશાય છે, સામાન્ય હાસ્ય કશાય નથી. એટલે વિચારજો, હા, ક્યાંથી કેવી આપણને ગુરુનો સાનિધ્ય જ નથી ગમતો. સત્સંગ ક્યાં ગમે છે? હા, એ ગાઈએ ભલે ને આપણે, વીરા તુજે મિલને કા સત્સંગ હી બહાના હૈ. આવો ને, આવો સત્સંગમાં આવો. હા, વીર તો ગમે પણ સત્સંગ નહીં ગમે. કેવા ઘાટ છે, કેવી પરિણામોની નિબ્બરતા છે, વિચાર કરો. એટલે આખો આ શ્લોક બહુ અદ્ભુત, બહુ માર્મિક. આના કથનમાં ગુરુદેવશ્રીએ કીધું કે ગુરુના સાનિધ્યમાં નિર્મળ સુખકારી ધર્મ
એટલે ગુરુ એ કહેશે, ગુરુનો એવો ઉપદેશ હશે એ નિર્મળ સુખકારી ધર્મ વીતરાગી આનંદદાયક ધર્મ એ જૈનોના ગુરુઓની આ વાત હોય. જે કોઈ રાગમાં ધર્મ મનાવે એ જૈન ધર્મ નહીં. 299 પાના ઉપર જો, નીચે કેટલી સરસ વાત કરી. રાગના વિકલ્પથી રહિત ભગવાન નિર્વિકલ્પ સ્વરૂપ છે, એની નિર્વિકલ્પ ભક્તિ કર. વાહ! જો આમાં એક નવો શબ્દ આવ્યો, નિર્વિકલ્પ ભક્તિ કર, પરમ ભક્તિ કર, પરમ યોગરૂપ ભક્તિ કર, એ નિર્મળ સુખકારી ધર્મને પ્રાપ્ત કર. આહા હા હા, કેટલું લખ્યું છે. ગુરુની નજીકમાં એટલે ગુરુ તારી પાસે આવે અને એ ગુરુને તું જો, અને તે પણ એની નજીકમાં સાંભળવાનું શું મળશે? નિર્મળ સુખકારી ધર્મ વીતરાગી પરિણતિનો ધર્મ મળશે. ત્યાં જૈન ધર્મના ગુરુ પાસેથી આત્માના વીતરાગી આનંદની પરિણતિનો ધર્મ બતાવશે. આવું આકરું લાગે. વાડાબંધી એવી થઈ ગઈ કે એ તો દિગંબર છે, અમે શ્વેતાંબર છીએ, અમે સ્થાનકવાસી છીએ. અરર પ્રભુ, આ વાડો રહેવા દે. ખ્યાલમાં આવે છે? બહુ ગજબનો શ્લોક છે આ 234મો શ્લોક, અને એની વ્યાખ્યા 300 નંબરના પાના ઉપર જો એક વાક્ય બહુ સરસ છે. હવે અહીં નવરાશ ન મળે, બાયડી છોકરા વેપારના ધંધા આડે મરવાના ટાણા થઈ ગયા. આ શું બોલ્યા ગુરુદેવ? વકીલ સાહેબ શું બોલ્યા શુદ્ધ ગુજરાતીમાં? મરવાના ટાણા થઈ ગયા. દેહની સ્થિતિ 50, 60, 70 થયા, એને તો મરવાની તૈયારી થઈ ગઈ. છે હિંમત આપણી આ વાતને ગુરુદેવશ્રીની સ્વીકારવાની? હા, 50, 60, 70 થયા, એને તો મરવાની તૈયારી થઈ ગઈ. પણ કહે છે કે જો આ ન સમજો, ગુરુ પાસેથી તો આ સમજવાનું છે, ત્યાંથી કોઈ ચમત્કાર થાય. દીકરો નથી માટે દીકરો થાય. આહા, જો આ બધું ગ્રહિત મિથ્યાતું બહારનું. નૌકાર સંભળાવો, માંગલિક સંભળાવો તો અમારી દુકાન સારી હાલે, અમને સરખાઈની નોકરી મળે, એ બધો શું છે? અજ્ઞાન ભાવ છે. એટલે આમાં ગુરુદેવશ્રી છે ને, આ ગુરુના સાનિધ્યવાળો જ પોઈન્ટ સમજાવ્યો આખું આજે. અને આવતીકાલનો પ્રવચન છે ને 160 નંબરનો, 301 નંબર પાના ઉપર જો, શરૂઆત ક્યાંથી કરી? ગુરુના સાનિધ્યમાં. વળી પાછો આ કળશ આવતીકાલે સમજાવશે. જો 301, 302, 303, 304, 5, 6, 7 અને 9 સુધી, 309 નંબરના પાના સુધી એને એ કળશ સમજાવતા જશે. પછી 235 નંબરનો કળશ માંડ 2 પાના લીધા છે. એટલે આવતીકાલે આ કળશ ઉપર આખો ફરીથી ગુરુદેવશ્રી વ્યાખ્યાન કરશે. એટલે આપણે પૂર્વ તૈયારી રૂપે આ કળશના મુખ્ય બિંદુ આપણે જોયા. ફરી એકવાર જો, ગુરુના સાનિધ્યમાં નિર્મળ સુખકારી ધર્મને પ્રાપ્ત કરીને, ભૂલતા નહીં, પહેલો પોઈન્ટ પ્રાપ્ત કરીને. તો પ્રાપ્ત શું કરવાનું છે? ધર્મ. કોની પાસેથી? નિમિત્તની અપેક્ષાએ ગુરુના સાનિધ્ય. ઓકે, પ્રાપ્ત કર્યું. હવે કહે છે જ્ઞાન વડે જેણે સમસ્ત મોહનો મહિમા નષ્ટ કર્યો. ગુરુના સાનિધ્યમાં ધર્મ પ્રાપ્ત કર્યો ને, તો જ્ઞાન મળ્યો ને, એનાથી મોહનો મહિમા નષ્ટ કરો. ત્રીજી વાત, અને જ્યારે મોહનો મહિમા નષ્ટ થશે તો રાગ દ્વેષની પરંપરા રૂપે દિન રાત જે કષાયોની ધારા, પરિગ્રહની બુદ્ધિ જે ચાલે છે, એમાં પરિણત ખરડાયેલો જે ચિત્ત છે એને છોડીને, ધર્મ પ્રાપ્ત કરીને, મોહનો મહિમા નષ્ટ કરીને, બરાબર, એવા કષાય ક્લિષ્ટ ચિત્તને છોડીને, 3 પોઈન્ટ, શુદ્ધ ધ્યાન વડે સમાહિત. વાહ! મન કેવું છે? શુદ્ધ ધ્યાન વડે એકાગ્ર છે, શાંત છે. બરાબર, આ ચોથો પોઈન્ટ. અને 5મો પોઈન્ટ છે આનંદાત્મક તત્વમાં સ્થિત. સ્ક્રીન ઉપર જો, આનંદાત્મક તત્વમાં સ્થિત, એમાં રહેતો તકો. અને સાવ છેલ્લે કહે છે પરબ્રહ્મમાં હું લીન થાઉં છું. 6 દેખાણા પોઈન્ટ બધા. આવો આ અદ્ભુત શ્લોક, માર્મિક શ્લોક છે, વિચારજો. આની ચર્ચા પૂજ ગુરુદેવશ્રી
આવતીકાલે વિશેષ કરવાના છે, એનો આપણે સૌ લાભ લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.